આજરોજ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે ડોક્ટર શીતલ મિસ્ત્રીની અધ્યક્ષતામાં સ્થાયી સમિતિની બેઠક મળી હતી। દર અઠવાડિયે મળતી સ્થાયી સમિતિની બેઠકમાં પ્રજાલક્ષી કામોને વેગવંતુ બનાવવા નિર્ણય લેવામાં આવતા હોય છે। ત્યારે આજરોજ મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં 2 કામો ચડાવવા મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી, જેમાંથી એફોર્ડેબલ હાઉસિંગ વિભાગના પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સમાવિષ્ટ કરેલ પ્લોટ TP2 FP 45 મુજબ સયાજીપુરા ખાતે હાઈ-રાઇઝ ફ્લેટ ટાઇપ EWS 2નું કામ પરત કરવામાં આવ્યું છે, જ્યારે પ્રધાનમંત્રી આવાસ યોજના ગુજરાત સરકારી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના ઠરાવનું કામ મુલતવી રાખવામાં આવ્યું છે। અત્રે ઉલ્લેખનીય છે કે સ્થાયી સમિતિના સભ્ય બંદીશ શાહ દ્વારા સ્ટ્રીટ લાઇટ અને ટ્રાફિક સિગ્નલ લઈને સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી તેમજ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ભાવનાબા ઝાલાને જાણ કરવામાં આવી હતી। કન્સલ્ટન્ટ હોવા છતાં ઇજારદાર દ્વારા ભૂલ થયેલી છે, ત્યારબાદ થાંભલા ખસેડવાની જરૂર પડતી હોય છે, તો આવા કેસમાં કન્સલ્ટન્ટ પૂરતું ધ્યાન નથી આપતા એ બાબતની રજૂઆત સ્થાયીના સભ્યે કરી હતી। ટૂંક સમયમાં ટ્રાફિક એસીપી, કન્સલ્ટન્ટ અને કોન્ટ્રાક્ટર તથા અધિકારીઓ સાથે મિટિંગ કરી અને આમાં જે કોઈ નાના મોટા કરેક્શન કરવાના છે અને કોઈ નાની મોટી સજા પણ કરવાની હશે તો કરવામાં આવશે। પણ આ બાબતમાં મેં એટલી હૈયાધારણા આપી છે કે જે કોઈ નાના મોટા કરેક્શન કરવાના હશે એના એક્સ્ટ્રા પેમેન્ટ કોર્પોરેશન દ્વારા ચૂકવવામાં નહીં આવે અને જો કન્સલ્ટન્ટની ભૂલ હશે તો એને પણ નોટિસ આપીને અથવા એની પર કોઈ શિક્ષાત્મક કાર્યવાહી કરવાની થશે તો કરવામાં આવશે।